હેલો એવરીવન, હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1 સબ્જેક્ટ કોડ છે. એ રિપીટ નથી કરતો. યુનિટ 1 એસઆઈ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ એની અંદર લેક્ચર નંબર 4 છે. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણું બધું જોઈ ગયા છીએ. ઓકે, આજના લેક્ચર આપણે જોવાના છીએ આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર, એટલે કે સાર્થક અંકો કોને કહેવાય. કન્ટેન્ટ આખું ઇંગ્લિશમાં હશે અને હું એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરીને પણ સમજાવીશ, એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંને કવર થઈ જાય. ઓકે, તો આખો વિડીયો શાંતિથી જોજો અને સમજવાની ટ્રાય કરજો. બરાબર, એકદમ સિમ્પલ છે. આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે કોઈ પણ અંક લખેલા હોય તો ડેસિમલ પોઈન્ટ પછીના પોઈન્ટ આપેલા હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ તમને 1.370 આપેલું છે, તો આની અંદર ડેસિમલ પોઈન્ટ પછીના આંકડા કેટલા છે, સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે, બરાબર, સાર્થક અંકો કેટલા છે, એ કઈ રીતે ઓળખવું એની વાત છે. બરાબર, તો એના અમુક રૂલ્સ છે સિગ્નિફિકન્ટ નંબર ઓળખવાના. બરાબર, તો પહેલાં સિગ્નિફિકન્ટ નંબર જોશું આપણે, એના રૂલ્સ જોશું, પછી મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન, ડિવિઝન અને એડિશનની અંદર કઈ રીતે સિગ્નિફિકન્ટ નંબર જોવામાં આવે છે એ પણ જોશું. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આઈડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર, a significant figure is identified as a digit in a given number which is reasonably trustworthy. બરાબર, સિગ્નિફિકન્ટ નંબર એટલે શું કે ભાઈ કોઈ એક ડિજિટ તમને આંકડા આપેલા છે એની અંદરના ડિજિટ તરીકે એટલે કે આંકડા તરીકે ગણવામાં આવે છે અને એ કેટલું રિઝનેબલી ટ્રસ્ટવર્ધી છે, એટલે કે કેટલી હદ સુધી આપણે એને વિશ્વાસપાત્ર છે. બરાબર, વિશ્વાસપાત્ર કેટલું છે એની વાત થાય છે. ધ સિગ્નિફિકન્ટ ફિગર્સ ડિપેન્ડ અપોન ધી એક્યુરસી ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની એક્યુરસી ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે વર્નિયર કેલિપર્સ તમે લોકો યુઝ કરી ગયા, તો વર્નિયર કેલિપર્સ એ પોઈન્ટ પછીના બે આંકડા આપે છે, તો એની એક્યુરસી છે એ ડેસિમલ પોઈન્ટ પછી 2 ડિજિટની છે. બરાબર, સેમ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જો તમે યુઝ કરશો તો એની અંદર પોઈન્ટ પછીના 3 આંકડા આવે. શું કામ? કેમ કે એની લિસ્ટ કાઉન્ટ છે એ 0.001 સેન્ટીમીટર છે. ક્લિયર? તો એની એક્યુરસી ડેસિમલ પોઈન્ટ પછી 3 આંકડા સુધીની છે. તો સિગ્નિફિકન્ટ ફિગર છે એ ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરસી ઉપર ડિપેન્ડન્ટ છે. ક્લિયર? જેમ આગળ જશો એમ એટલે તમને સમજાશે. ઓકે, લેટ અસ મેઝરિંગ લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટ. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ છીએ. લેટ અસ મેઝર લેન્થ ઓફ એન ઓબ્જેક્ટ યુઝિંગ અ મીટર સ્કેલ ઓફ લિસ્ટ કાઉન્ટ 0.1 સેન્ટીમીટર. બરાબર, એક સાદી ફૂટપટ્ટી લઈએ જેની લઘુત્તમ માપશક્તિ કેટલું હોય, 0.1 કાપા આપેલા હોય. બરાબર, સાદી ફૂટ સ્કેલ ઉપર. સો એક સ્કેલ લઈએ અને એની મદદથી એક લેન્થ આપણે કોઈ ઓબ્જેક્ટ છે એની લેન્થ આપણે મેઝર કરીએ, માપીએ. બરાબર, અને એની લિસ્ટ કાઉન્ટ છે 0.1. ધ રીડિંગ ઇઝ 2.5 સેન્ટીમીટર. બરાબર, તો એ આપણે એક વસ્તુ લીધી એને આપણે સાદી ફૂટપટ્ટીથી એને માપીએ છીએ, એની લંબાઈ કેટલી છે, તો એ 2.5 સેન્ટીમીટર આવે છે. ક્લિયર? એકચ્યુઅલી ધ લેન્થ મે બી સ્લાઇટલી ગ્રેટર ઓર સ્મોલર દેન 2.5 સેન્ટીમીટર. ખરેખર જે વસ્તુ છે એની લંબાઈ 2.5 કરતાં થોડીક વધારે અથવા તો થોડીક ઓછી હશે, સ્લાઇટલી. બરાબર, માઇનોર. બરાબર, તો બટ આપણી જે સ્કેલ છે એ 0.1 સુધીનો જ આંકડા દેખાડે છે. 2.5, 2.4, 2.3 અથવા તો 2.6 એવા જ આંકડા દેખાડે છે. બરાબર, એટલે આપણે એક્ઝેક્ટ ન કહી શકીએ કે આની લેન્થ છે 2.5 જ છે. સ્લાઇટ ચેન્જ હોય તો પણ આપણે 2.5 લઈ લઈએ. બરાબર, કેમ કે એની નિયર અબાઉટ હોય એટલે. બરાબર, however since the least count is 0.1 centimeter, the reading 2.5 can be regarded as accurate. બરાબર, જો હવે સાધન આપણે કયું લીધું, સાદી ફૂટપટ્ટી લીધી, એની લિસ્ટ કાઉન્ટ છે 0.1 સેન્ટીમીટર, એટલે 2.5 છે એ રિઝનેબલ છે. બરાબર, લેખે લાગે કે ભાઈ 2.5 છે એની એક્યુરેટ રીડિંગ ગણી શકીએ આપણે. બરાબર, ઇન ધીસ કેસ ફર્સ્ટ figure 2 is definite but the second figure 5 is reasonably trustworthy. બરાબર, પહેલું ફિગર છે 2 એ તો ફિક્સ જ છે અને એ આવશે જ તે. બરાબર, ડેફિનેટ છે. અને જે સેકન્ડ ફિગર છે 5, 2.5ની અંદર એ રિઝનેબલી આપણે ટ્રસ્ટ કરી શકીએ એવું છે. શું કામ? કેમ કે પોઈન્ટ પછીનો એક જ આંકડો માપે છે અને એ આપણે એની નિયર અબાઉટ છે ને આપણે એનું રીડિંગ લીધું છે એટલે. બરાબર, ધીસ રીડિંગ ઇઝ સેડ ટુ હેવ
ટુ સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. તો 2.5 છે એની અંદર 2 ડિજિટ છે અને 2 ઉપર આપણે ટ્રસ્ટ કરી શકીએ એવા ડિજિટ છે, એટલે એને કહેવાય, એની અંદર કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? 2, બરાબર. સિગ્નિફિકન્ટ એટલે કે સાર્થક અંકો 2 છે. નાઉ લેટ અસ સી અ વર્નિયર કેલિપર્સ, let us use a vernier calipers of least count 0.01 centimeter to measure the length of the same object, બરાબર. હવે સેમ ઓબ્જેક્ટને આપણે વર્નિયર કેલિપર્સથી એને લેન્થ મેજર કરીએ છીએ. લેટ ધ રીડિંગ બી 2.54 સેન્ટીમીટર, બરાબર. એટલે તમે વર્નિયર કેલિપર્સનો યુઝ કરશો, પોઈન્ટ પછીના 3 આંકડા આપશે તમને, બરાબર. તો યુઝ કરીને તમે વાવશો તો ધારો કે 2.54 સેન્ટીમીટર આવે છે. If in this case the first two figures are definite but we cannot have same certainty about the third figure, બરાબર. જે હવે જો વર્નિયર કેલિપર્સથી નો યુઝ કર્યો એટલે પહેલા 2 આંકડા છે એ એક્યુરેટ હશે, ડેફિનેટ હશે, બરાબર. કેમ કે 2.5 તો એ એમનામ બતાવે અને પછી તમે મેચ થતો કાપોની ચેક કરો એની ઉપરથી તમને થર્ડ ફિગર મળે છે, બરાબર. છેલ્લો આંકડો મળે છે. એટલે જે પહેલાંના 2 આંકડા છે એ તમે ચોક્કસ કહી શકો, બટ સેમ ત્રીજો જે મેચ થતો કાપો છે એની માટે તમે એમ ન કહી શકો કે આ પરફેક્ટ જ છે, બરાબર. The actual length of the object may be slightly greater or less than 2.54 centimeter, બરાબર. જે એકચ્યુઅલ લેન્થ હોય મે બી કહે છે, બરાબર. ચેન્જ હોઈ શકે, હશે તો એવું નથી કહેતા, કદાચ તમે એક્ઝેક્ટ એક્યુરસીથી લીધું હોય તો સાચું પણ હોઈ શકે છે. ક્લિયર? એટલે આ જે છેલ્લો આંકડો છે ને એ થોડુંક આમાં એક્યુરસી ઉપર જાય છે, બરાબર. એની અંદર બાકી પહેલા 2 આંકડા છે એ ડેફિનેટ છે. ધીસ રીડિંગ હેઝ 3 સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. તો આની અંદર 3 આંકડા છે અને 3 ટ્રસ્ટેબલ છે, બરાબર. આપણે વર્નિયર કેલિપર્સનો યુઝ કરીને જે રીડિંગ આવે એને આપણે ટ્રસ્ટ કરીએ છીએ, એટલે સિગ્નિફિકન્ટ નંબર છે 2.54, એટલે કે 3 એની અંદર ડિજિટ છે, બરાબર. 5 to 6 readings for measurement of the same object are taken and mean value is found. Let it be 2.5402, બરાબર. હવે કોઈ પણ વસ્તુ માપવી છે તો આપણે શું કરીએ કે એકને એક રીડિંગ છે એ આપણે 4-5 વખત અલગ અલગ રીતે લઈએ, બરાબર. પછી એની એવરેજ કાઢી નાખીએ તો આપણને એક્યુરેટ એક્ઝેક્ટ રીડિંગ મળે. એક વખતમાં શું કદાચ ત્રુટી રહી ગઈ હોય, એરર્સ આવી ગઈ હોય, આપણી એરર્સ હોય, ઇન્સ્ટ્રુમેન્ટની એરર્સ હોય, બરાબર. એના ટાઈપ્સ આપણે જોશું. તો આપણે શું કરીએ 5-6 વખત રીડિંગ લઈએ અને પછી એને એવરેજ આઉટ કરીએ, બરાબર. તો ધારો કે આપણે 5-6 વખત સેમ રીડિંગ લીધું અને એની એવરેજ કાઢી તો 2.5402 આવે છે, બરાબર. વી કેન નોટ રાઇટ ઇટ ધીસ વે એઝ ધ એક્યુરસી ઓફ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લિમિટેડ અપ ટુ 3 સિગ્નિફિકન્ટ ઓનલી, બરાબર. તો આપણે આને આવી રીતે ન લખી શકીએ. શું કામ? કેમ કે આપણું જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે વર્નિયર કેલિપર્સ એ 3 સિગ્નિફિકન્ટ નંબર આપે છે, બરાબર. કેમ કે પોઈન્ટ પછીના 2 જ આંકડા આપે, એટલે એકનો આંકડો અને પોઈન્ટ પછીના 2 આંકડા 3 આંકડા સુધી સિગ્નિફિકન્ટ છે. ક્લિયર? એટલે આપણે એને એ મુજબ લખવું પડે, બરાબર. એટલે પાછળના જે આંકડા છે એને આપણે નિગ્લેક્ટ કરવા પડે. ધ મીન વેલ્યુ ઇઝ ધેરફોર રિટન એઝ 2.54. આને રાઉન્ડ ઓફ કરવું પડે, બરાબર. રાઉન્ડ ઓફ કરો એટલે તમે જે જો 4 પછી 5 કરતાં મોટો આંકડો હોય તો 2.55 થઈ જાય, જો મોટો આંકડો ન હોય તો એમ નામ નીકળી જશે, એટલે રીડિંગ આવશે 2.54. ક્લિયર? તો સિગ્નિફિકન્ટ નંબર આવી રીતે ડિસાઇડ થાય છે, બરાબર. કોઈ સાધન છે એ સાધનની એક્યુરસી ઉપર ડિપેન્ડ કરે અને એ પોઈન્ટ પછીના કેટલા આંકડા આપે છે એની ઉપર. તમે જો એવરેજ આઉટ કરો તમને પોઈન્ટ પછીના 10 આંકડા આવતા હોય તો એ 10 નકામા છે, બરાબર. કેમ કે તમારું સાધન છે એ પોઈન્ટ પછીના 2 જ આંકડા આપી શકે, તો પાછળના 10 આંકડા તમે ક્યાંથી લાવ્યા, બરાબર. ક્લિયર? સમજાય છે? ઓકે. રૂલ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ, બરાબર. સાર્થક અંકોના નિયમો અને એની ઓળખ કઈ રીતે કરવી, બરાબર. તો ફર્સ્ટ, ઓનલી વન અનસર્ટેન ફિગર શુડ બી રિટેઇન ઇન ધી મેઝરમેન્ટ, બરાબર. જે રીડિંગ આવે એની અંદર માત્ર એક જ અનએક્યુરેટ અથવા તો અનસર્ટેન હોય કે જે ફિક્સ ન હોય આંકડો એ ચાલે સિગ્નિફિકન્ટ નંબરની અંદર. જેમ કે આપણે અહીંયા કીધું કે ભાઈ 2.5 છે ફિક્સ છે, બટ 4નું આપણને હજી ખબર નથી તો એ ચાલે, બરાબર. સિગ્નિફિકન્ટ ફિગરની અંદર એ કાઉન્ટ થઈ જશે. ધ ઝીરો ઓફ ધી લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધી નંબર આર નોટ સિગ્નિફિકન્ટ, બરાબર. જે આંકડા આપેલા એની ડાબી બાજુના મીંડા જેટલા પણ હોય એ સિગ્નિફિકન્ટ નંબર નથી, બરાબર. સાર્થક અંકો નથી.
That is, if the reading is 0.032, it has only two significant number. એટલે કે એક્ઝામ્પલ આપ્યું તમને, ધારો કે 0.032 છે, બરાબર, તો એની અંદર ડાબી બાજુના બે મીંડા છે ને એ સાર્થક અંકોમાં આવતા નથી, સિગ્નિફિકન્ટ નંબર નથી. આની અંદર ખાલી બે જ સિગ્નિફિકન્ટ નંબર છે, એટલે કે બે જ સાર્થક અંકો છે, 3 અને 2. ક્લિયર? The zero on the left, on the right side of the number are significant. બરાબર, નંબરની જમણી બાજુના જે ઝીરો છે એને સાર્થક અંકોમાં ગણવામાં આવે છે. That is, the reading 1.230 has four significant figure. એટલે કે 1.230 છે એની અંદર 4 સાર્થક અંકો છે. બરાબર, 4 કયા કયા? 1, 2, 3 અને 0, એવા 4 સાર્થક અંકો છે. When a number is to be round off to a specific number of significant figure, then હવે જ્યારે તમે રાઉન્ડ ઓફ કરતા હોય ત્યારે કઈ રીતે સિગ્નિફિકન્ટ નંબરની અંદર ગણવામાં આવે છે એની વાત કરીએ. If the last figure is to be dropped is more or equal to 5, the last figure retain increase by 1. એટલે કે તમે રાઉન્ડ ઓફ કરતા હોય ત્યારે જે પોઈન્ટ, જે છેલ્લા આંકડા હોય, બરાબર, જ્યાંથી તમારે રાઉન્ડ ઓફ કરવું છે, ધારો કે મારે પોઈન્ટ પછીના બે આંકડા જોતા છે, તો જો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં મોટો હોય તો એ એક વધી જશે એની અંદર. બરાબર, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, ધારો કે આને તમે રાઉન્ડ ઓફ કરવું છે પોઈન્ટ પછીના એક આંકડા બરાબર. 2.357 ઇઝ રિટન એઝ 2.3.6. બરાબર, કેમ કે આપણે પોઈન્ટ જે આંકડો છે પોઈન્ટ પછીનો એક આંકડામાં આપણે એને રાઉન્ડ ઓફ કરવું છે. બરાબર, એટલે 7 છે તો એ 5 કરતાં મોટું છે, એટલે આગળનો જે આંકડો છે એમાં એક વધી જશે, એટલે 3.6 તમે રાઉન્ડ ઓફ કરી શકો છો. બરાબર, આ વાત થઈ 5 અથવા 5 કરતાં મોટા હોય એની માટે. પછી if the last figure to be dropped is less than 5, the last figure remain unchanged. એટલે કે તમે અહીંયા એક એક્ઝામ્પલ આપીને સમજાવજો, વધારે સમજાશે. 23.53 છે ઇઝ રિટન એઝ 23.5. બરાબર, કેમ કે જે 5 પછીનો જે આંકડો છે એ 5 કરતાં નાનો છે. બરાબર, એટલે જો તમે આને પોઈન્ટ પછીના એક આંકડામાં રાઉન્ડ ઓફ કરતા હોય તો એ એમનામ નીકળી જશે, ડ્રોપ થઈ જશે, અને જે 3 હતું એ ડ્રોપ થઈ જશે, અને એનું રાઉન્ડ ઓફ તમે લખો તો એ 23.5 થશે. બરાબર, એક વધશે નહીં. શું કામ? કેમ કે એ 5 કરતાં નાનું છે. ઇઝ ટુ બી ડ્રોપ. બરાબર, ઇફ ધ લાસ્ટ ફિગર ઇઝ ટુ બી ડ્રોપ, એટલે કે છેલ્લો ફિગર છે એ નીકળી જશે. સિગ્નિફિકન્ટ ફિગર ઇન એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. હવે એની વાત કરી લઈએ. બરાબર, તો આ બધા રૂલ્સ છે કે જે નંબર હોય એની લેફ્ટ સાઈડના ઝીરો કાઉન્ટ નથી કરવાના, નંબરની રાઈટ સાઈડના ઝીરો છે એ બધા કાઉન્ટ કરવાના છે સિગ્નિફિકન્ટ નંબરમાં, અને સિગ્નિફિકન્ટની નંબરની અંદર એક જ અનસર્ટેન આંકડો હોવો જોઈએ. બીજું, રાઉન્ડ ઓફ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે જો તમે પોઈન્ટ પછીના એક આંકડાનું રાઉન્ડ ઓફ કરો છો અને જે બીજો આંકડો છે એ 5 અથવા 5 કરતાં મોટો છે તો આગળના આંકડામાં એક ઉમેરવાનો, અને જો આંકડો 5 કરતાં નાનો છે તો એ એમનામ ડ્રોપ થઈ જશે, નીકળી જશે. ક્લિયર? Let the length and breadth of the small block by vernier calipers and micrometer screw gauge is as under. એક એક્ઝામ્પલ લઈએ છીએ કે એક બ્લોક આપેલું છે, એની લંબાઈ અને પહોળાઈ આપણે, લંબાઈ છે એ માઇક્રોમીટર વર્નિયર કેલિપર્સથી માપીએ છીએ અને પહોળાઈ છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી માપીએ છીએ. બરાબર, અને ધારો કે એના રીડિંગ આવે છે, લંબાઈનું રીડિંગ છે 5.01 સેન્ટીમીટર, વર્નિયરથી માપ્યું એટલે પોઈન્ટ પછીના બે આંકડા આવશે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી એની પહોળાઈ માપીએ છીએ તો એની પહોળાઈ આવે છે 2.182. બરાબર, 2.182 સેન્ટીમીટર આવે છે. તો હવે બેન એનો એરિયા ગણવો છે. બરાબર, તો એરિયા કેટલો થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, સરફેસનો એરિયા ગણવો હોય તો મારે. નાવ એરિયા ઓફ ધી સરફેસ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, લેન્થ ઇન્ટુ બ્રીથ, ઇઝ ઇક્વલ ટુ 5.01 ઇન્ટુ 2.182 ઇઝ ઇક્વલ ટુ 10.93182 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તો અહીંયા જો પોઈન્ટ પછી કેટલા બધા આંકડા આવ્યા? 2 ને 3, 5 આંકડા છે. બરાબર, હિયર પ્રિસિઝન ઓફ લેન્થ ઇઝ લેસ દેન બ્રીથ. બરાબર, જે લંબાઈનું પ્રિસિઝન છે એ બ્રીથના પ્રિસિઝન કરતાં ઓછું છે, કેમ કે અહીંયા પોઈન્ટ પછી 2 જ આંકડા માપી શકાય છે, અહીંયા પોઈન્ટ પછીના 3 આંકડા માપી શકાય. હિયર એરિયા શુડ બી મેન્શન અપ ટુ 2 ડેસિમલ પોઈન્ટ્સ. બરાબર, એરિયા છે કેમ કે
એ શું છે લિસ્ટ ઇન બોથ વેલ્યુઝ, બરાબર. તમે ગુણાકાર કર્યો ને એમાં સૌથી ઓછું પ્રિસિઝન જેનું હોય એટલા આંકડા સુધી તમારે રાઉન્ડ ઓફ કરવાનું આવે, બરાબર. ધેટ ઇઝ એ ઇઝ ઇક્વલ ટુ 10.93. હવે આપણે રાઉન્ડ ઓફ કર્યું તો 3ની આગળ 1 હતો એટલે આગળમાં એક વધશે નહીં, એમ 10.93 લખી શકીએ. ક્લિયર? તો આ થઈ ગયું મલ્ટિપ્લિકેશનની અંદર તમે કઈ રીતે અથવા તો કોઈ પણ રીડિંગ તમે કઈ રીતે લખી શકો, બરાબર. જો તમે જે સાધનથી માપ્યું છે એની એક્યુરસી પોઈન્ટ પછીના 2 આંકડાની જ છે તો તમે જવાબ છે પોઈન્ટ પછીના 3 આંકડામાં ન લખી શકો, બરાબર. કે વધારે આંકડા આવે તમારી રિલેટ કરવા પડે, કાઢવા પડે અથવા તો રાઉન્ડ ઓફ કરી નાખવા પડે, બરાબર. રાઉન્ડ ઓફ કરો એટલે જો 5 અથવા 5 કરતાં મોટું હોય તો આગળ એક વધી જાય ને ન હોય તો એમ નામ નીકળી જશે. સિગ્નિફિકન્ટ ફિગર ઇન એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો કઈ રીતે ગણવામાં આવે છે એની વાત કરી લઈએ, બરાબર. ફોર ફૂલ નંબર ધ એડિશન એન્ડ સબટ્રેક્શન શુડ બી ડન નોર્મલી, એટલે કે જો પોઈન્ટ વગરના આંકડા હોય, નોર્મલ નંબર્સ હોય તો એની માટે ફૂલ નંબર્સ માટે જે સાદી રીતે આપણે સરવાળા બાદબાકી કરીએ છીએ એવી રીતે જ થશે, બરાબર. ફોર ફ્રેક્શન નંબર એટલે કે પોઈન્ટવાળા આંકડા છે, બરાબર, જે ડેસિમલ પોઈન્ટ આવતા હોય તો ફોર ફ્રેક્શન નંબર ધ સિગ્નિફિકન્ટ ફિગર ઇન રિઝલ્ટ શુડ બી ઇક્વલ ટુ ધી ફ્રેક્શન નંબર હેવિંગ ધ લીસ્ટ સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. ધારો કે 3 આંકડાનો સરવાળો છે, એમાં 2.1, 1.79 પ્લસ 2.034 છે, એટલે કે જો આની અંદર પોઈન્ટ ડેસિમલ પોઈન્ટ પછી એક આંકડો છે, ડેસિમલ પોઈન્ટ પછી 2 આંકડા છે, ડેસિમલ પોઈન્ટ પછી 3 આંકડા છે, એનો સરવાળો કરો તો આટલું આવશે 5.924, બરાબર. તો આને તમે કઈ રીતે લખી શકો એડિશન કર્યા બાદ? તો કઈ હેવિંગ લિસ્ટ સિગ્નિફિકન્ટ નંબર, બરાબર. ફિગર ઇન રિઝલ્ટ શુડ બી ઇક્વલ ટુ ધી ફ્રેક્શનલ નંબર હેવિંગ લિસ્ટ સિગ્નિફિકન્ટ નંબર, એટલે કે જવાબ આવે એ તમારા રીડિંગની અંદર જે સૌથી નાનો સિગ્નિફિકન્ટ નંબર હોય એની અંદર તમારે આપવાનું. એઝ 2.1 હેઝ 1 સિગ્નિફિકન્ટ ફિગર આફ્ટર ડેસિમલ પોઈન્ટ, બરાબર. આની અંદર 2 સાર્થક અંકો છે બટ પોઈન્ટ પછી એક જ છે, પોઈન્ટ પછી એક આંકડો છે, બરાબર. તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 5.924 શુડ બી રાઉન્ડ ઓફ એઝ અ 5.9, બરાબર. કેમ કે આની અંદર પોઈન્ટ પછી એક જ આંકડો આપ્યો છે તો તમે જવાબ પણ પોઈન્ટ પછી એકમાં જ આપી શકો. ક્લિયર? તો સરવાળા બાદબાકીમાં તો સિમ્પલ છે કે જે સૌથી લીસ્ટ સિગ્નિફિકન્ટ ડેસિમલ પોઈન્ટ હોય એટલા જ ડેસિમલ પોઈન્ટમાં આન્સર આપવાનો. મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન જોઈ લઈએ, બરાબર. મલ્ટિપ્લિકેશનમાં શું થશે? In the result of the multiplication and division, the significant figure should be equal to the figure with least significant figure, બરાબર. સેમ જે સરવાળા બાદબાકીનો નિયમ છે સેમ નિયમ આમાં લાગુ પડશે. ફોર એક્ઝામ્પલ સમજાવે છે કે ધારો કે એક ઓબ્જેક્ટ છે એનું માસ છે એ 8.229 ગ્રામ છે એન્ડ એનું વોલ્યુમ છે એ 2.3 સેન્ટીમીટર ક્યુબ છે. તો એની ડેન્સિટી કેટલી થાય? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસ ડિવાઈડ બાય વોલ્યુમ કર્યું તો એ તમને પોઈન્ટ પછીના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આંકડા આપશે કેલ્ક્યુલેટરમાં ગણશો તો, બરાબર. બટ એઝ દેર આર ઓનલી 2 સિગ્નિફિકન્ટ નંબર ઇન વોલ્યુમ, એટલે કે કદની અંદર ખાલી 2 જ સિગ્નિફિકન્ટ નંબર છે તો તમે આન્સરમાં પણ ખાલી 2 જ સિગ્નિફિકન્ટ નંબર લખી શકો. હવે તો કે આને 2 જ સિગ્નિફિકન્ટ નંબર લખવા હોય તો 3.5 આવવું જોઈએ, બરાબર. બટ એને રાઉન્ડ ઓફ કર્યું છે કેમ કે 5 પછીનો આંકડો જે 7 છે, બરાબર, એટલે એ 5 કરતાં મોટો છે એટલે એને રાઉન્ડ ઓફ કર્યો એટલે 3.6 થશે. ક્લિયર? 5નું એક થઈ જશે. સો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ મસ્ટ હેવ ઓનલી 2 સિગ્નિફિકન્ટ ફિગર, એટલે કે એને તમે કઈ રીતે જવાબમાં લખી શકો? 3.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? તો મલ્ટિપ્લિકેશનમાં સેમ રૂલ લાગુ પડે કે સૌથી ઓછો જે સિગ્નિફિકન્ટ આંકડો હોય તમે આંકડાનો યુઝ કરીને જે ગુણાકાર ભાગાકાર કર્યો હોય એમાં જ તે તમે જવાબ આપી શકો. ક્લિયર? તો થઈ ગયું સિગ્નિફિકન્ટ નંબર ઇન મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. The number which is not showing any measurement and if it is multiplied or divided by another number, it has infinite significant figure. So significant figure of such number is not considered, બરાબર. જેમ કે પાઈની વેલ્યુ છે તો એ 3.14 પછી કેટલા બધા આંકડા છે? 14, 15 ને એની સાથે સી છે, બરાબર, એટલે કે પ્રકાશની ઝડપ છે
તો એ પણ 2.9970 અપ ટુ ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે, બરાબર. ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ પાઈ મે બી ટેકન 3.14 ઓર 3.142 એઝ પર રિક્વાયરમેન્ટ. ફોર કેલ્ક્યુલેશન ઇઝ ટુ બી રાઉન્ડ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸. એટલે કે ગણતરીમાં આપણે સીની વેલ્યુ છે 3 ઇન્ટુ 10⁸ લઈએ છીએ, બરાબર. ખરેખર આવી રીતે 2.997 પછી આ ઘણા બધા આંકડા છે. અને પાઈમાં પણ એવું છે, પાઈમાં પણ ઘણા બધા આંકડા છે પોઈન્ટ પછી, બટ આપણે કેલ્ક્યુલેશનમાં 3.14 અને 3.142 સુધી લઈએ છીએ. પોઈન્ટ પછી 2 થી 3 આંકડા લઈએ છીએ. ઇન કેસ ઓફ v² - u² ઇઝ ઇક્વલ ટુ 2 એઝ હેન્સ 2 ઇઝ ફિક્સ, સો ઇટ કેન બી શોડ એઝ અ 2, 2.0, 2.00, બરાબર. એવું કહેવા માંગે છે કે અહીંયા 2 તો ફિક્સ જ છે, તો એને તમે 2 અથવા તો 2.0 લખી શકો અથવા 2.00 પણ લખી શકો છો, બરાબર. હવે આવા જ્યારે બહુ લાંબા આંકડા આવતા હોય સરવાળા બાદબાકીમાં કે ભાંગાકાર ગુણાકારમાં, સરવાળા બાદબાકીમાં નહીં, ભાંગાકાર ગુણાકારમાં બહુ લાંબા આંકડા આવતા હોય તો પછી એના બધા જ સિગ્નિફિકન્ટ નંબર ગણવાની જરૂર નથી, એવું સેકન્ડ નિયમમાં કીધું. તો આઈ હોપ કે તમને સાર્થક અંકો એટલે શું સમજાઈ ગયું હશે, પોઈન્ટ પછીના કયા આંકડા ગણવાના કયા નહીં ગણવાના એ તમને સમજાઈ ગયું હશે, ક્લિયર. અને ન સમજાય તો મને પૂછજો. આ તમને પ્રેક્ટિસ માટે અમુક એક્ઝામ્પલ આપું છું, અહીંયા તમારી બુકમાંથી જ છે, ક્લિયર. તો આજે અત્યારે તમે સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી જ્યારે લાઈવ લેક્ચર હશે ત્યારે આપણે સાર્થક અંકો વિશે ડિસ્કસ કરશું અને આનું સોલ્યુશન હું તમને આપીશ, ક્લિયર. જે મેં તમને કીધું એમ, ફોર એક્ઝામ્પલ અહીંયા એક બે એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવી દઉં. જે સિગ્નિફિકન્ટ નંબર છે એના રૂલમાં છે કે જે ફૂલ આંકડા હોય તો આમાં બધા સિગ્નિફિકન્ટ નંબર ગણવાના. તો આની અંદર 5 આંકડા છે તો 5 5 આવી જાય સિગ્નિફિકન્ટ. પછી સેકન્ડ છે તો સેકન્ડની અંદર કેટલા સાર્થક અંકો છે, બરાબર. તો આની અંદર એક જ સાર્થક અંક છે, બરાબર, 3. કેમ કે એના નિયમમાં એવું છે કે આંકડાની ડાબી બાજુના મીંડા એકે ગણવાના નથી, ક્લિયર. આંકડાની ડાબી બાજુના એકે મીંડા તમે ગણવાના નથી, એટલે આની અંદર સાર્થક અંક એક જ આવશે. પછી 5માનું એક સોલ્યુશન કહી દઉં છું. ફોર એક્ઝામ્પલ 8.3000 છે તો આની અંદર કેટલા સિગ્નિફિકન્ટ નંબર છે, સાર્થક અંકો કેટલા છે, 1, 2 અને 3 મીંડા, એટલે કે 5 સાર્થક અંકો છે. કેમ કે જમણી બાજુના બધા મીંડા ગણવાના છે, ક્લિયર. તો 5 સાર્થક અંકો છે ટોટલ, ક્લિયર. 8 ગણવાનું આવશે અને આ બધું જ ગણવાનું આવશે. ડેસિમલ પોઈન્ટ પછી પૂછ્યું હોય તો પછી એટલું જ કહેવાનું, બટ આની અંદર આખા સિગ્નિફિકન્ટ નંબર ગણો તો આની અંદર 5 છે, આની અંદર 1 છે. એવી રીતે તમારે બધાનું કેલ્ક્યુલેટ કરવાનું છે, ઓકે. સો થેન્ક યુ વેરી મચ. આખો લેક્ચર શાંતિથી જોયો.